તો કેમ છો મારા ક્રિકેટ પ્રેમી મિત્રો? આજની બંને મેચના પ્રિવ્યૂના વિડીયો લઈને આપણે આવી ગયા છે. ઝિમ્બાબ્વે વર્સિસ સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ. ખૂબ જ સરસ મજાની ક્વાર્ટર ફાઇનલ સમાન મેચ આજે છે. ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ. જે ટીમ બેસ્ટ રમીને વિજય નોંધાવશે તે ટીમ આગળ સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરશે અને તે ટીમ ઇંગ્લેન્ડ સામું રમશે. એટલે ફરીવાર આપણને ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ સતત T20 વર્લ્ડ કપમાં ત્રીજી વાર સેમીફાઇનલ જોવા મળી શકે છે. આપણને સૌને ખબર છે કે 2022ના T20 વર્લ્ડ કપમાં એડિલેડમાં ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડની જે સેમીફાઇનલ થઈ હતી, ત્યારબાદ 2024ના વર્લ્ડ કપમાં પણ ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ સેમીફાઇનલ થઈ હતી ગયાનામાં. તે ભારતે વિજય પ્રાપ્ત કર્યો હતો, તેની પહેલાં ઇંગ્લેન્ડે વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે ફરી એકવાર ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ સેમીફાઇનલ ઓન ધ કાર્ડ્સ છે. એટલે આપણે આજની મેચના પ્રિવ્યૂ જોઈશું. શરૂઆતની મેચની વાત કરીએ, સાઉથ આફ્રિકા વર્સિસ ઝિમ્બાબ્વે. સાઉથ આફ્રિકા પોતાનું ડોમિનન્સ જારી રાખવાનું વિચારશે. ઝિમ્બાબ્વે તેની સામે વર્લ્ડ કપમાંથી એક વિજય પ્રાપ્ત કરીને કોન્સોલિડેટ વિન પ્રાપ્ત કરીને વર્લ્ડ કપમાંથી વિદાય લેવાનું વિચારશે. ઝિમ્બાબ્વેની ટીમ ગ્રુપ સ્ટેજ ઘણું સારી રમી હતી, અનબીટન આવી હતી, ઓસ્ટ્રેલિયા શ્રીલંકા જેવી ધરખમ ટીમોને હરાવીને આવી હતી. પરંતુ આ વર્લ્ડ કપમાં તેઓની વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ લાઇનઅપ સામે પહેલી જ મેચમાં સામનો થયો અને તે લોકોની બોલિંગને ખૂબ જ મોટો એવો ફટકો પડ્યો. તેથી ત્યાંથી કોન્ફિડન્સ ડાઉન થયું લાગે છે તેઓનું. અને ત્યારબાદ ઇન્ડિયા સામેની મેચમાં પણ તે લોકોની બોલિંગ ખૂબ જ ક્લબ કક્ષાની લાગતી હતી. 250 ઇન્ડિયાની બેટિંગે તે લોકોની સામે માર્યા હતા. તેની પહેલાં વેસ્ટ ઇન્ડિઝે પણ લગભગ એટલા જ રન માર્યા હતા તે લોકોની બેટિંગ સામે. તેથી તે લોકોના બેટ્સમેનો ચેસ કરવાનું પણ વિચારી ન શકતા હતા અને તેઓ આ બંને ગ્રુપ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સામે પક્ષે આપણે સાઉથ આફ્રિકાના ફોર્મની વાત કરીએ તો તેઓ ઇન્ડિયાને ખૂબ જ સરળતાથી હરાવ્યું હતું, મોટો વિન પ્રાપ્ત કર્યો હતો 76 રનથી. અને કહીએ કે યજમાન ટીમને કહીએ કે લગભગ મુશ્કેલીમાં મૂકી દીધા હતા. જે તેઓ યજમાન ટીમ હજી સુધી મુશ્કેલીમાં છે. જો આજે વિજય પ્રાપ્ત નહીં કરે તો યજમાન ટીમ બહાર ફેંકાવાને હારે છે સાઉથ આફ્રિકાને ભલામણને આધારે. પરંતુ સામે પક્ષે સાઉથ આફ્રિકાએ બીજી મેચમાં ઇન્ડિયાને બીજી ભલામણ કર્યા પછી વેસ્ટ ઇન્ડિઝને હરાવી દીધું. વેસ્ટ ઇન્ડિઝ સામે પણ સાઉથ આફ્રિકાનું બોલિંગ પરફોર્મન્સ, બેટિંગ પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું હતું. તેથી આપણે વાત કરીએ કે સાઉથ આફ્રિકા પોતાનું ડોમિનન્સ ચાલુ રાખવાનો પ્રયત્ન કરશે. સેમીફાઇનલ પહેલાં પોતાના કદાચ બેન્ચ સ્ટ્રેન્થ છે તે આજમાવવાની પણ પ્રયત્ન કરી શકે, કારણ કે જે ખેલાડીઓ છે તે સતત ને સતત મેચ રમી રહ્યા છે. તેથી 2-3 ખેલાડીઓને આરામ આપવાનું પણ આફ્રિકા વિચારી શકે છે, નવી 11 ઉતારી શકે છે. કદાચ મેનેજમેન્ટ એવું પણ રાખતું હોય કે મોમેન્ટમ સાથે ટીમ રમી રહી છે સારું, તો ટીમમાં ચેન્જ કરવાનો આપણે કોઈ વિચાર બનતો નથી. તેથી સેમ 11 પણ ઉતારી શકે છે. એટલે આપણે કહીએ કે આ મેચ ખૂબ જ સરસ એવી બની રહેશે. પરંતુ આપણે બીજી મેચ પર આવીએ. આજનું મેઇન ફોકસ છે પ્રી ક્વાર્ટર ફાઇનલ જેવી મેચ છે, જે ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ. કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે વેસ્ટ ઇન્ડિઝને ઈડન ગાર્ડન પર પોતાની 2016ની ફાઇનલ યાદ આવતી હશે. ડેરેન સેમી પણ કહી ચૂક્યા છે કે જ્યારે આપણે ઈડન ગાર્ડનની અમે મુલાકાત લઈએ છીએ ત્યારે અમને 2016ના વર્લ્ડ કપના વિનિંગ મોમેન્ટ તાજા થઈ જાય છે. એટલે આપણે કહીએ કે વેસ્ટ ઇન્ડિઝ માટે પણ આ ગ્રાઉન્ડ ઘણું જ યાદગાર ગ્રાઉન્ડ રહેલું છે. સામે પક્ષે ઇન્ડિયાની ટીમ પણ ઈડન ગાર્ડન પર સારું સતત ક્રિકેટ રમતા આવી છે. એક રેકોર્ડ જોવા જઈએ તો 1983 પછી વેસ્ટ ઇન્ડિઝ કોલકાતાના ઈડન ગાર્ડન પર એક પણ ફોર્મેટમાં એક પણ મેચ ઇન્ડિયા સામે જીતી શક્યું નથી. એક રેકોર્ડ આપણા તરફમાં છે. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો અત્યાર સુધી વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયા આમને સામને ટોટલ આપણે કહીએ કે ઘણી બધી મેચોમાં રમ્યું છે. પરંતુ વેસ્ટ ઇન્ડિઝ વર્લ્ડ કપના ઇતિહાસમાં ફક્ત ઇન્ડિયા સામે 2 જ મેચોમાં વિજય પ્રાપ્ત કરી શક્યું છે. તેમાંનો એક વિજય આપણા સૌને યાદ હશે કે તે વિજય વાનખેડેમાં 2016ના T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં આવ્યો હતો. લેન્ડલ સિમન્સની બેટિંગ વિસ્ફોટક, આંદ્રે રસેલની બેટિંગ વિસ્ફોટક હતી. તેમાં ખૂબ જ સરળતાથી એ લોકો ચેસ કરી ગયા હતા 196 રન. પહેલી ઇનિંગમાં કોહલીની વિસ્ફોટક ઇનિંગને સહારે ઇન્ડિયા એટલું મોટું ટોટલ ઊભું કર્યું હતું. પરંતુ ત્યારબાદ ચેસમાં જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનના નો બોલના ડ્રામાને કારણે લેન્ડલ સિમન્સને જીવનદાન મળ્યું. ત્યારબાદ તેઓએ ખૂબ જ વિસ્ફોટક બેટિંગ કરી. ત્યારબાદ બેટિંગમાં આંદ્રે રસેલે પણ લેન્ડલ સિમન્સને એવો જ સાથ આપ્યો અને ઇન્ડિયાની બોલિંગ એકદમ નબળી પુરવાર થઈ ગઈ હતી તે લોકો સામે અને તે લોકોએ સેમીફાઇનલમાં વિજય પ્રાપ્ત કરીને કહીએ કે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો 2016ના T20 વર્લ્ડ કપમાં. અને ત્યાં પણ એક સરસ એવું ઇંગ્લેન્ડ સામું એક રસાકસી ભરી મેચમાં વિજય પ્રાપ્ત કરીને T20 વર્લ્ડ કપ બીજી વાર પ્રાપ્ત કર્યો હતો. એટલે કહે કે બંને ટીમમાં ઘણી સિમિલારિટીઝ છે. બંને ટીમ 2 વાર T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે. ત્રીજી વર્લ્ડ કપના તલાશમાં છે. બંને ટીમ મરણીય પ્રયાસ કરશે. અને આપણે કહીએ ને કે આ મેચ છે તે ઇન્ડિયાની બેટિંગ વર્સિસ વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ વર્સિસ હોઈ શકે, કારણ કે એટલે સ્પષ્ટ થઈ ગયું કે જે ટીમ સારી બોલિંગ નાખશે તે ટીમ મેચ જીતશે. કારણ કે બંને ટીમોની બેટિંગ ધરખમ ફોર્મમાં છે. ઇન્ડિયાના બેટ્સમેને પણ છેલ્લી મેચમાં સારી એવી બેટિંગ પ્રેક્ટિસ કરીને ઝિમ્બાબ્વે સામું સારું પ્રદર્શન કરીને ઇન્ડિયાના બેટ્સમેને થોડું ફોર્મ મેળવ્યું છે. સામે પક્ષે વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો પણ ફોર્મમાં જ છે સાઉથ આફ્રિકા સામેની મેચને બાદ કરતા. એટલે આપણે કહીએ કે બંને ટીમોમાંથી જે સારી બોલિંગ કરશે
તે ટીમ મેચ જીતશે. કોલકાતાની ઈડન ગાર્ડનની વાત કરીએ, બાઉન્ડ્રી ખૂબ જ નાની છે, ડ્યુ આવશે સાંજે તેની શક્યતા રહેશે. તેથી ટોસ જીતીને કોઈ પણ ટીમ પહેલા શરૂઆતમાં બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે અને ત્યારબાદ તેને સરળતાથી ચેસ કરવાનું પણ વિચારી શકે છે, કારણ કે ઈડન ગાર્ડન એ ખૂબ જ હાઈએસ્ટ ચેસિંગ ગ્રાઉન્ડ છે. આપણે આઈપીએલમાં પણ ઘણી બધી મેચો જોઈ ચૂક્યા છે કે જેમાં 260 સરળતાથી ચેસ થઈ જાય છે. આપણને કિંગ્સ 11 પંજાબ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યાદ આવે કે જેમાં 260 રનનો ટાર્ગેટ જોની બેસ્ટો અને શશાંક સિંઘે ખૂબ જ સરળતાથી પાર કર્યો હતો. પીચ ક્યુરેટર પર ઘણી બધી નજર રહેશે. શું વેસ્ટ ઇન્ડિઝની ટીમ ધરખમ બેટિંગ ફોર્મ ધરાવે છે, તો શું બેટિંગ પીચ આપી શકશે કે પછી ત્યારબાદ સ્પોર્ટિંગ પીચ આપીને બધાને ચકિત કરી શકે છે. એટલે આપણે આજની મેચમાં ખૂબ જ સરસ એવી સૌની નજર રહેશે. કહીએ કે કાલની પણ રસાકસી ભરી મેચ થઈ હતી તેવી શક્યતા આજની પણ રસાકસી ભરી મેચની થવાની રહી જાય છે. ટીમના બંનેઓના ઓપનરો પર નજર રહેશે, કારણ કે આપણી ટીમમાં પણ ઓપનિંગ સ્ટાર્ટ સારું એવું મળી શક્યું નથી આ ટુર્નામેન્ટમાં. તેવી જ સામે પક્ષે બ્રેન્ડન કિંગ અને સાઈ હોપ પણ ઓપનિંગમાં ખાસ કંઈ કમાલ કરી શક્યા નથી. તેથી બંને ટીમમાં પણ જે સારી ઓપનિંગ કરશે તે સારો સ્કોર ઊભો કરવાની શક્યતા ધરાવશે. અને કહીએ કે આજની સાંજની મેચ પણ એક ખૂબ જ રસપૂર્વક બની રહેશે. આ મિત્રો આજનું હતું બંને મેચનું પ્રિવ્યૂ. કહીએ કે સાંજે ખૂબ જ સરસ રસપ્રદ મુકાબલા છે જેને આપણે માણીશું અને કાલે ફરીથી આ મેચના રિવ્યૂ માટે મળીશું. અને ત્યારબાદ તો નોકઆઉટ સ્ટેજ ચાલુ થઈ જશે, 2 સેમિફાઇનલ અને 1 ફાઇનલ. કાલે પાકિસ્તાનના બહાર ફેંકાયા બાદ પણ આ ત્રણેય મેચની યજમાની ઇન્ડિયાના ભાગે આવી ગઈ છે. પહેલી સેમિફાઇનલ થશે વાનખેડે, બીજી સેમિફાઇનલ થશે ઈડન ગાર્ડનમાં અને ફાઇનલ થશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. એટલું સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ઈડન ગાર્ડનમાં ન્યૂઝીલેન્ડ વર્સિસ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલ ફિક્સ છે. સાઉથ આફ્રિકાને પણ કહીએ કે 2023ના વર્લ્ડ કપની સેમિફાઇનલ ઈડન ગાર્ડનમાં જ રમવાનું મળ્યું હતું, એટલે તે લોકો પણ વિચારશે કે આજની મેચમાં સારું એવું ફોર્મ બતાવીને મોમેન્ટમ સાથે સેમિફાઇનલમાં જઈએ, ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં આવીને આપણે જે ચોકર્સનું પદ છે તે હટાવીએ. વર્લ્ડ ટાઇટલ પહેલા વર્લ્ડ ટાઇટલની તલાશમાં છે. સામે પક્ષે આજે બંને ટીમો જે સેમિફાઇનલ માટે રમી રહી છે કે જે ઇંગ્લેન્ડ સામું વાનખેડે સ્ટેડિયમમાં ટકરાવવાની છે, તેઓ પણ વિચારશે કે આપણે ત્રીજા વર્લ્ડ કપ ટાઇટલની તલાશ છે તો સારી મેચ રમીને સેમિફાઇનલમાં પ્રવેશે, ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવીએ. તો મિત્રો આપણે આજની સાંજની મેચને માણીશું અને કાલે ફરીથી પ્રિવ્યૂ અને રિવ્યૂના વિડીયો માટે મળીશું. જો વિડીયો ગમતો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સાઇન ઓફ.